31 ઓગસ્ટ એટલે રાધાષ્ટમી. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી એટલે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 8મી તિથિના દિવસે આપણે બધા ઉજવીએ છીએ શ્રી રાધા રાણીના દિવ્ય પ્રાગટ્યનો ઉત્સવ. આશરે 5000 વર્ષ પહેલા રાવલ ગામે વૃષભાનુ મહારાજે યમુના જલમાં એક દિવ્ય કમળમાં બાળકી જે સ્વયં રાધા રાણી હતા તેમને જોયા. આનંદ વિભોર થઈ વૃષભાનુ મહારાજ પોતાના પત્ની કીર્તિદેવી પાસે ઘરે લાવ્યા, પરંતુ તેમના નેત્ર બંધ જ હતા. એક દિવસ યશોદા માતા પોતાના બાલકૃષ્ણને લઈને કીર્તિદેવીને મળવા ગયા. જ્યારે નંદલાલાએ પારણામાં જોયું ત્યારે એક દિવ્ય ચમત્કાર થયો અને રાધાજીએ સર્વપ્રથમ વાર પોતાના નેત્ર ખોલ્યા અને કમળની પાખડીઓની જેમ દિવ્ય પ્રકાશ ઝળહળી ઉઠ્યો. આ ક્ષણથી શાશ્વત પ્રેમ અને ભક્તિનું બંધન સદાકાળ માટે પ્રસ્થાપિત થયું. આ રાધાષ્ટમીના દિવસે આપણે બધા શ્રી રાધા રાણીના દિવ્ય ચરણ કમળને નમન કરીએ અને પ્રેમ ભક્તિના આશીર્વાદ મેળવીએ. તો બોલો રાધે રાધે.